પાક બનાવવા માટેની સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ 1 વાટકી લેવાનો છે. તો સામે આપણે 1 વાટકી પાણી લેવાનું છે. ચણાનો લોટ 1 વાટકી છે તો 2 વાટકી આપણે ખાંડ લઈશું. માપ આપણે એક જ સરખું રાખીશું. તમારા ઘરે જે વાસણ હોય એનું મેઝરમેન્ટ આ રીતે તમે સેટ કરી શકો છો. સાથે આપણે 1 વાટકી ચણાનો લોટ છે તો 2 વાટકી આપણે ચોખ્ખું ઘી લેવાનું છે. અહીંયા હું ઘી લઈ રહી છું 2 વાટકી, પરંતુ તમે ચાહો તો 1 વાટકી ઘી અને 1 વાટકી તેલનું મિશ્રણ કરી શકો છો, અથવા તો તમે ચાહો તો એકલું તેલ પણ લઈ શકો છો. તો ચલો હવે આપણે મૈસૂર પાક બનાવવાની રેસીપી તરફ આગળ વધીશું. અહીંયા આપણે એક કઢાઈમાં મૈસૂર પાકને શેકીશું. તો સામે એક કઢાઈમાં આપણે ઘીને ગરમ થવા માટે મૂકી દઈએ. ઘી આપણું એકદમ ગરમ થયેલું હોવું જોઈએ. આ બંને પ્રોસેસ આપણે એક સાથે જ કરીશું. જ્યારે આપણે લોટ શેકાતો હોય એ જ સમયે આપણું ઘી પણ એકદમ સરસ ગરમ ઉકળતું હોવું જોઈએ. તો ચલો હવે આ પ્રોસેસ તમે જોઈ લીધી છે. હવે આપણે સૌથી પહેલાં લોટ કેવી રીતે શેકવો એ જોઈ લઈએ. અહીંયા આપણે હેવી બોટમ કઢાઈ લેવાની છે. એ કઢાઈની અંદર સૌથી પહેલાં તો આપણે ખાંડ ઉમેરી દઈશું. ખાંડ અહીંયા આપણે 2 વાટકા ઉમેરીએ છીએ અને સાથે આપણે પાણી પણ ઉમેરી દઈએ અને હવે આપણે હલાવીશું. અહીંયા આપણે ખાંડની ચાસણી બિલકુલ નથી કરવાની. આપણે માત્ર ને માત્ર ખાંડને એકદમ ઓગાળવાની જ છે. આવી રીતે આપણે હલાવતા જવાનું છે અને ખાંડને ઓગાળતા જઈશું. અહીંયા આપણી ખાંડ એકદમ સરસ ઓગળી રહી છે. અહીંયા હવે ખાંડ તમે જોઈ શકો છો એકદમ સરસ ઓગળી ગઈ છે. ખાંડ એક પણ આખી ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. ખાંડ આવી રીતે ઓગળી જાય એટલે આપણે એમાં ગેસની આંચ થોડી ધીમી કરીને ચણાનો લોટ ઉમેરી દઈએ. અત્યારે આપણે ચણાનો લોટ ઉમેરી એના ગાંઠા ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને આવી રીતે આપણે તરત જ હલાવતા જવાનું છે. સુધી લોટ છે એકદમ સરસ ચાસણી સાથે સેટ ન થઈ જાય ત્યાં સુધી જ આપણે આવી રીતે હલાવીશું. હવે આપણે એમાં ઘી ઉમેરીશું. તો અહીંયા આપણે આવી રીતે ઘી ઉમેરીશું અને પછી આપણે તરત જ હલાવીશું. આવી રીતે ઘી ઉમેરતા જશું અને હલાવતા જશું. હવે જ્યાં સુધી ઘી એકદમ સરસ અંદર લોટ સાથે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે આવી જ રીતે હલાવતા રહેવાનું છે. બધું જ ઘી અંદર જતું રહેવું જોઈએ. થોડું થોડું ઘી બધું ઉમેરી દઈશું. અત્યારે આપણે 2 બાઉલ એટલે કે 2 વાટકા ઘી લીધું છે. એમાંથી 1 ચમચો ઉમેર્યો છે અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઘી એકદમ સરસ અંદર સેટ થઈ ગયું છે. તો હવે આપણે પાછું એની અંદર 1 ચમચો ઘી ઉમેરી દઈશું. હવે આપણે ફરી ઘી ઉમેરીશું ગરમ ગરમ અને ફરી હલાવીશું. હલાવતા જવાનું છે અને બધું જ ઘી જ્યાં સુધી અંદર ઇન્સર્ટ ન થઈ જાય, એકદમ લોટ ઉપરથી કોરો ન થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે અને ફરી આપણે ઘી ઉમેરતા જશું. આવી રીતે તમે જાળીદાર મૈસૂર ઘરે જ બનાવી શકો છો. અને હવે હું આવી જ રીતે ધીરે ધીરે બધું જ ઘી ઉમેરતી જઈશ. લાસ્ટમાં હું તમને કહીશ કે આપણે કેટલો સમય થયો છે તે. જ્યાં સુધી બધું ઘી અંદર ઇન્સર્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવતું જ રહેવાનું છે. તો જ મૈસૂરની જાળી પડશે. હવે આપણે ફરી એ જ પ્રોસેસ તરફ આગળ વધીએ. ઘી ઉમેરી દઈએ અને હવે આપણે હલાવી લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ ફૂલાઈ રહ્યો છે અને જાળી પડી રહી છે. આમ જ આપણે લોટને શેકવાનો છે. લાસ્ટમાં લોટ એકદમ સરસ ફૂલાઈ જશે અને જાળીદાર બની જશે. હવે હું તમને થોડું સ્પીડમાં બતાવીશ. મારે તો 30 મિનિટ જેટલો સમય લાગશે આ રેસીપી બનાવતા, પરંતુ હું તમને થોડું સ્પીડમાં બતાવતી જઈશ. અહીંયા હવે ફરી તમે જોઈ શકો છો કે ઘી અંદર ઇન્સર્ટ થઈ ગયું છે.
ઉપર ઘી બિલકુલ દેખાતું નથી. તો હવે આપણે ફરી ઘી ઉમેરીશું. એકસાથે ઘી નથી ઉમેરવાનું, આવી રીતે એક એક ચમચો જ ઘી ઉમેરવાનું છે, જેના કારણે સૌથી વધારે અંદર જાળી પડશે અને આપણો મૈસૂબ એકદમ દાણેદાર બનશે. અને હવે આપણે હલાવીશું. જેટલી શાંતિથી આ રેસીપી તમે બનાવશો એટલી જ આ રેસીપી વધારે ટેસ્ટી બનશે. ગેસની આંચ આપણે મીડિયમ જ રાખીશું અને આપણે સૌથી વધારે આમ સ્પીડમાં હલાવતા જ રહેવાનું છે. માત્ર ને માત્ર હલાવવાની જ ખૂબી છે મૈસૂબ પાકમાં, બાકી રેસીપી એકદમ સહેલી જ છે બનાવવી. અને જ્યારે લાસ્ટમાં આપણા મૈસૂબ પાક માટેનો માવો પરફેક્ટ બની જશે ત્યારે એનો કલર એકદમ ચેન્જ થઈ જશે, એટલે આપ સૌને ખબર પડી જશે કે હવે આપણો મૈસૂબ પાક બની ગયો છે. હવે આપણે ફરી ઘી ઇન્સર્ટ કરી દઈએ. આવી રીતે મેં 5 થી 6 ચમચા ઘી ઉમેરી દીધું છે કટકે કટકે. અને હવે 1 ચમચો ઉમેરીશ અને બાકીનો 1 ચમચો છેલ્લે આપણે જ્યારે મૈસૂબ પાથરીશું ત્યારે એના પર સ્પ્રેડ કરીશું. અને હવે અહીંયા તમે જુઓ તો જાળી પણ પડતી ગઈ છે અને ધીરે ધીરે મૈસૂબ એકદમ ફૂલાતો જાય છે. અને આવી જ રીતે આપણે હલાવતા જઈશું. કલર બિલકુલ બદલાઈ ગયો છે. હજી આપણે મીડિયમ આંચે 5 મિનિટ સુધી હલાવીશું. ટોટલ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે આવી રીતે આ હલાવવાની પ્રોસેસમાં. અહીંયા હવે તમે જોઈ શકો છો કે જાળી પણ પડી રહી છે અને કલર એકદમ બદલાઈ ગયો છે. હજી થોડું ઢીલું છે, હજી આપણે 5 મિનિટ આમ જ શેકીશું, ત્યારબાદ આપણે એનો મૈસૂબ પાક બનાવી લઈશું. એકદમ જાળી પડવી જોઈએ. અહીંયા એકદમ સરસ ઘટ્ટ જાળીદાર આપણો પાક બનાવવા માટેનું રેડી છે. હજી સહેજ ઢીલું છે એટલે હજી આપણે હલાવીને કઠણ કરીશું. ટોટલ 15 મિનિટનો સમય લાગ્યો છે અને હજી આપણે 5 મિનિટ એટલે કે ટોટલ 20 મિનિટ જેટલો સમય આ મૈસૂબ પાક રેડી કરવામાં થઈ જાય છે. અહીંયા હવે આપણો મૈસૂબ પાક એકદમ સરસ રેડી થઈ ગયો છે અને હવે એકદમ સરસ છૂટું પણ થઈ ગયું છે. તળિયે ચોંટવાનું બંધ કરી દીધું છે, તમે જોઈ શકો છો, અને ઘી છૂટું પડી રહ્યું છે. તો હવે આપણો મૈસૂબ પાક પરફેક્ટ બની ગયો છે. આ ટાઈપનું એકદમ સરસ જાળીદાર આપણા મૈસૂબ પાક બનાવવા માટેનું લેયર રેડી થઈ ગયું છે. ગેસની આંચ બંધ કરી દઉં છું. અહીંયા આપણે પ્લેટને આવી રીતે ગ્રીસ કરી લઈએ. અહીંયા મેં કેક બનાવવા માટેનું મોલ્ડ લીધું છે અને હવે એમાં આપણે મૈસૂબ પાક બનાવવા માટેનું મિશ્રણ ફેલાવી દઈએ. અહીંયા આપણે હળવા હાથે જ આપણે ફરતું સ્પ્રેડ કરીશું. જો આપણે ભીસ દઈશું તો અંદર જે જાળી પડશે એ નહીં પડે, એટલે આપણે ભીસ નથી દેવાની. અને હવેથી આપણે જે 1 ચમચો ઘી રાખેલું છે અહીંયા ઉપર સ્પ્રેડ કરી દઈએ. તો આવી રીતે આપણે એકદમ હળવા હાથે ઉપરથી ગ્રીસ નથી કરવાનું, પ્રેસ નથી કરવાનું. આવી જ રીતે મૈસૂબ પાક આપણે રાખીશું. અને હવે આપણે ગરમ ગરમ ઘી ઉપર સ્પ્રેડ કરી દઈએ. આમ કરવાથી મૈસૂબ પાક એકદમ બહાર જેવો બને છે. અને હવે સહેજ અહીંયા જામી ગયું હોય ત્યારે જ આપણે પીસ પાડી દઈએ, કારણ કે જ્યારે મૈસૂબ પાક એકદમ કડક થઈ જશે તો પીસ બિલકુલ નહીં પડે, એટલે આપણે સાચવીને એના પીસ પાડી લઈશું. ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના પીસ પાડી લેવાના છે. અને હવે આપણે એકદમ સરસ ઠંડુ થવા દઈએ, ત્યારબાદ પીસ છૂટા પાડીશું. જ્યારે આપણે પીસ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે છૂટો ન પડે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ હૂબહૂ બહાર જેવો જ આપણો મૈસૂર પાક બન્યો છે. તો ચલો હવે આપણે બધા જ પીસ અલગ કરી લઈએ અને ત્યારબાદ ડેકોરેશન કરીને સર્વ કરીશું. તો અહીંયા આપણો બહાર જેવો જ મૈસૂર પાક બનીને એકદમ તૈયાર છે. તમે પણ આ મૈસૂર પાક ઘરે જરૂર બનાવજો. ઘરની જ સામગ્રીમાંથી આ મૈસૂર પાક બને છે અને એકદમ
ઓછા બજેટમાં બને છે. બહાર કરતાં એકદમ શુદ્ધ અને સાત્વિક બને છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ ત્રિવેદી. ફૂડ શિવા રેસીપી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. ના લોટમાંથી નાન ખટાઈ કેવી રીતે બનાવી તેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી સાથેનો વિડીયો લઈને આવી છું મિત્રો. આ નાન ખટાઈ માત્ર ને માત્ર ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવવાની છે. એક પણ વસ્તુ ઘરમાં ન હોય એવું નહીં બની. માત્ર ને માત્ર 3 જ વસ્તુમાંથી બની જતી આ નાન ખટાઈ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો ચલો મિત્રો, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ નાન ખટાઈ કેવી રીતે બને છે તેનો વિડીયો. પરંતુ વિડીયો જોતા પહેલાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો એક લાઇક દિલથી આપી દેજો. હું આશા રાખું છું કે મને વધારે ને વધારે લાઇક આપી તમે વધારે ને વધારે પ્રોત્સાહિત કરશો. આ રેસીપી માત્ર ને માત્ર હું આપના માટે જ બનાવી રહી છું, તો એક લાઇક જરૂર આપજો. અને સાથે સાથે હજી તમે નવા વ્યુઅર્સ છો તો ફૂડ શિવા રેસીપી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી પાસે આપેલું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેના કારણે મારા આવનાર દરેક નવા વિડીયોના સૌથી પહેલા વ્યુઅર્સ તમે બનો અને આપણો સાથ સહકાર આમ જ જળવાઈ રહે. તો ચલો મિત્રો, હવે આપણે જોઈએ નાન ખટાઈ કેવી રીતે બને છે તેની સંપૂર્ણ રીત. આજે આપણે ઘરે જ નાન ખટાઈ બનાવવાની છે, એ પણ ઘઉંના લોટમાંથી. અહીંયા મેં દેશી ઘી અડધો કપ લીધું છે. સામે આપણે અડધો કપ ખાંડ લઈશું. હવે આપણે એકદમ સરસ ફેટી લઈશું. બેકિંગ પાવડર, બેકિંગ સોડા કશું જ એડ નથી કરવાનું. માત્ર ને માત્ર આવી રીતે થોડી વાર હલાવશું એટલે આપણી નાન ખટાઈ એકદમ સરસ બનશે, સોફ્ટ બનશે, પોચી બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આપણું જે બેટર છે એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો ચલો હવે આપણે ઘઉંનો લોટ એડ કરીએ. અહીંયા આપણે અડધો કપ ઘી લીધું છે, અડધો કપ ખાંડ લીધી છે. તો સામે આપણે 2.5 કપ ઘઉંનો લોટ એડ કરીશું. ઘઉંનો લોટ એડ કરી દીધો છે અને હવે આપણે હલાવી લઈએ. જરૂર જણાશે તો આપણે થોડું હુંફાળું ગરમ દૂધ એડ કરીશું, પરંતુ એડ નહીં કરવું પડે. આ જ મેજરમેન્ટ પ્રમાણે આપણે લોટ એકદમ સરસ બંધાઈ જશે. નો લોટ બાંધીએ છીએ એ જ રીતે આપણે લોટ બાંધીશું. અહીંયા હવે તમે જોઈ શકો છો આ રીતનો આપણો લોટ છે એ બંધાઈ ગયો છે. આ જ રીતે આપણે લોટ બાંધવાનો છે. લોટમાં જરાય ચીકાશ ન હોવી જોઈએ. તો ચલો હવે આપણે નાન ખટાઈ બનાવી લઈએ. હવે હું ગેસ પર એક કઢાઈ લઉં છું. કઢાઈની અંદર આપણે આવો સ્ટેન્ડ મૂકી દઈએ અને એના પર આવી રીતે લીડ કવર કરી દઈએ અને એકદમ ગરમ થવા માટે ગેસ પર મૂકી દઉં છું. અને અહીંયા મેં આપણે ઢોકળા બનાવવાની જે પ્લેટ આવે છે એ લીધી છે. એના પર મેં એલ્યુમિનિયમ ફોઇલ મૂકી દીધું છે, કારણ કે આપણે જે નાન ખટાઈ બનાવશું એ નીચેના ભાગથી બળી ન જાય અથવા તો વધારે ચડી ન જાય એના માટે અહીંયા હું એલ્યુમિનિયમ ફોઇલ પેપર જે આવે છે એ મૂકું છું અને એને ઘી વડે ગ્રીસ કરી લઈશ. હવે હું એલ્યુમિનિયમ ફોઇલ છે એને આપણે ઘી વડે આવી રીતે ગ્રીસ કરી લઈએ. મેં અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ પેપર લીધું છે, પરંતુ તમે બટર પેપર પણ લઈ શકો છો. હવે આપણે બાંધેલા લોટમાંથી નાન ખટાઈનો આકાર આપી દઈએ. અહીંયા તમે કોઈ પણ આકાર આપશો તો આપી શકો છો, કારણ કે જ્યારે બેક થતી હોય છે ત્યારે આપોઆપ જ એના આકારમાં આવી જતી હોય છે. તો અહીંયા હું આવી રીતે આકાર આપીને વચ્ચેથી થોડી ચપટી કરી દઉં છું અને આવી જ રીતે હું દરેક નાન ખટાઈ બનાવી લઉં છું. આમાં તમે ઇલાયચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ બધું જ એડ કરી શકો છો, પરંતુ અહીંયા મેં એકદમ સિમ્પલ અને સાદી જે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવી છે. અત્યારે આમ પણ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, તો કદાચ કોઈના ઘરમાં વસ્તુ અવેલેબલ હોય ન હોય એનું ધ્યાન રાખીને માત્ર ને માત્ર ઘરમાં રહેલી વસ્તુનો ઉપયોગ કરીને જ બનાવું છું. અહીંયા આપણે ફોગની મદદથી ડિઝાઇન પાડી દઈએ. તમે તમને ગમતી ડિઝાઇન પાડી શકો છો. અહીંયા કઢાઈ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે, હીટ આવી રહી છે. તો હવે આપણે બેક થવા માટે મૂકી દઈએ. એકદમ મીડિયમ આંચે આવી જ રીતે લીડ કવર કરીને 20 મિનિટ સુધી આપણે બેક કરીશું. વચ્ચે આપણે હલાવવાનું નથી, જોવાનું નથી. 20 મિનિટ બાદ પરફેક્ટ થઈ ગયું હશે આપણી નાન ખટાઈ.
અહીંયા તમે જોઈ શકો છો 20 મિનિટ બાદ આપણી ઘઉંના લોટની નાનખટાઈ છે એકદમ સરસ બેક થઈ ગઈ છે. તો હવે આપણે થોડી ઠંડી થાય ત્યારબાદ સર્વ કરીએ. આ લોટની નાનખટાઈ બનીને એકદમ તૈયાર છે. એ પણ આપણા ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવવામાં આવી છે. આ નાનખટાઈ તમે એકવાર બનાવશો ત્યારબાદ તમે બહારથી ક્યારેય નાનખટાઈ નહીં લાવો, એની હું ગેરંટી આપું છું. ઘરની જ વાનગીમાંથી એકદમ હેલ્ધી, પૌષ્ટિક અને એકદમ શુદ્ધ અને સાત્વિક નાનખટાઈ બનાવીને તમે જરૂર તમારા પરિવારજનોને ખવડાવજો. આ નાનખટાઈ માત્ર ને માત્ર અહીંયા મેં ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવવાની ટ્રાય કરી છે. આપણે એક પણ સામગ્રી બહારથી લાવવાની બિલકુલ જરૂર નથી. માત્ર ને માત્ર 3 જ સામગ્રીમાંથી બનતી આ નાનખટાઈ. નથી ઓવનની જરૂર, કે નથી સોડાની જરૂર, કે નથી બેકિંગ પાવડરની જરૂર, કે નથી કોઈ પણ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ અંદર એડ કરવાની જરૂર. છતાં પણ આ નાનખટાઈ ખાવામાં ખૂબ મજેદાર લાગે છે. સવારે અને સાંજે નાની નાની ભૂખ માટે આ નાનખટાઈ બેસ્ટ ઓપ્શન છે. તો તમે ઘઉંના લોટની એ પણ કઢાઈમાં નાનખટાઈ કેવી રીતે બનાવી તેની સ્ટેપ બાય સ્ટેપ તમે રીત જરૂર નોંધી લેજો અને બનાવજો જરૂર. તો ચલો મિત્રો, તમને આજની મારી રેસીપી ખરેખર પસંદ આવી છે તો લાઈક કરો, શેર કરો અને સાથે સાથે મારી ફૂડ સેવા રેસીપી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તો ચલો મિત્રો, હવે હું તૃપ્તિ ત્રિવેદી રજા લઉં છું. હું ફરી તમારા માટે આવીશ નવી ઉપયોગી રેસીપી લઈને. નથી આવતી ત્યાં સુધી આવજો. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ ત્રિવેદી. ફૂડ સેવા રેસીપી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા સૌની માટે મગજના લાડુની રેસીપી લઈને આવી છું. એ પણ પરફેક્ટ ટિપ્સ સાથે. ઢાબો દીધા બાદ એને ચાળવાની લપ અને ઝંઝટ વગર એકદમ સિમ્પલ અને સરળ આ રેસીપી છે. એકવાર તમે જોશો ત્યારબાદ કહેશો પહેલાં કેમ શેર ન કરી આટલી સુંદર રેસીપી. તો મિત્રો ચલો હવે આપણે જોઈએ મગજના લાડુ કેવી રીતે બને છે તેની રીત. પરંતુ મિત્રો એ પહેલાં આ વિડીયો જોઈ રહ્યા છો તો એક લાઇક દિલથી કરશો. સાથે સાથે જ ફૂડ સેવા ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરશો. તો ચલો હવે આપણે જોઈએ રેસીપીનો વિડીયો. સૌથી પહેલાં આપણે સામગ્રીની વાત કરીશું. તો સામગ્રીમાં અહીંયા મેં 2 કપ ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ અહીંયા મેં ઘરે બનાવેલો જ લીધો છે. ચણાનો લોટ અહીંયા મેં તમે બેસનનો પણ લઈ શકો છો, તમે કરકરો પણ લઈ શકો છો. અહીંયા મેં ચણાનો લોટ એકદમ ઝીણો જ લીધો છે. પરંતુ છતાં પણ આપણા મગજના લાડુ બિલકુલ ચીકાશ વગરના બને છે અને એકદમ જે સ્વામિનારાયણ મંદિરમાં હોય છે એના જેવા જ બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો 2 કપ પરફેક્ટ ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ લીધા બાદ હવે આપણે ધાબો દેવાની સામગ્રી જોઈ લઈએ. અહીંયા આપણે હવે લોટનું માપ જોઈ લીધું છે. તો ચલો હવે આપણે આ લોટની ફરજિયાત ધાબો તો આપવો જ પડશે. તો ધાબો આપવા માટેનું માપ જોઈ લઈએ ઘી અને દૂધનું. હવે આપણે માપમાં જોઈએ તો અહીંયા 2 કપ ચણાનો લોટ છે તો આપણે અડધો કપ ઘી લેવાનું છે અને અડધો કપ દૂધ લેવાનું છે. દૂધ તમે કોઈ પણ લઈ શકો છો. સૌથી પહેલા આપણે દૂધ અને ઘીને ગરમ કરીશું. તો અહીં આપણે દૂધ ઘીને પહેલા તો ભેગું કરી લઈએ. ઘી ઉમેર્યા બાદ હવે આપણે દૂધ અને ઘીના આ મિશ્રણને ગરમ થવા માટે મૂકી દઈએ અને નવશેકું ગરમ કરી લઈએ. અહીંયા ધાબો દેવા માટે સૌથી પહેલા તો ચણાના લોટમાં વચ્ચે આપણે ખાડો કરી લઈએ. અહીંયા આપણે દૂધ ઘીનો જે ધાબો બનાવવાનું મિશ્રણ રેડી કરી લીધું છે. તમે જોઈ શકો છો દૂધ અને ઘી બંને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આપણે વધારે ઉકાળવાનું નથી, માત્ર નવશેકું જ કરવાનું છે. જે જગ્યા પર ખાડો કરેલો છે એ જગ્યાએ ધાબાનું મિશ્રણ આપણે આવી રીતે સ્પ્રેડ કરી દઈએ. ત્યારે આપણે બધું ઉમેરતા નથી, અડધું ઉમેરીશું અને અડધું રાખીશું. અને હવે હાથની મદદ વડે એને સરસ મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો હજી લોટ થોડો કોરો છે તો હજી બાકી રહેલું છે ધાબા માટેનું તૈયાર કરેલું મિશ્રણ આપણે ઉમેરી અને ફરી આપણે હલાવીને એકદમ ધાબો દીધેલો લોટ છે એને દબાવીને 5 મિનિટના રેસ્ટ સુધી મૂકી રાખીશું. જ્યારે પણ આપણે ધાબો દઈએ ત્યારે એકદમ ધીમે ધીમે આપણે ધાબો દઈશું. લોટ એક પણ કોરો ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. એના માટે આપણે હથેળી અને આંગળીનો ઉપયોગ કરીશું
ધીમે ધીમે તમે જોઈ શકો છો આ પ્રોસેસ વડે જ આપણે ધાબો દેવાનો છે અને હવે ધાબો એકદમ સરસ દેવાઈ ગયો છે, સેટ થઈ ગયો છે. તો હવે આપણે હથેળીની મદદ અને આંગળીઓની મદદ વડે થોડો ધાબો દીધેલો લોટને દબાવી દઈએ અને ત્યારબાદ આપણે 5 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ તરફ આગળ વધીશું. હવે આપણે 5 મિનિટનો રેસ્ટ આપવા માટે મૂકી દઈએ. ત્યારબાદ આપણે વચ્ચેના સમયમાં આપણે ઇલાયચી પાવડર બનાવી લઈએ. ઇલાયચી પાવડર અહીંયા હું એકસાથે વધારે બનાવી રહી છું. અહીંયા મેં 1 વાટકી આખી ખાંડ લીધી છે. ખાંડ લેવાથી ઇલાયચી પાવડર એકદમ સરસ બનતો હોય છે. અને હવે આપણે લઈએ ઇલાયચી. અહીંયા હું 100 ગ્રામ લઉં છું. ઇલાયચીમાંથી બિલકુલ આપણે ફોતરા નથી કાઢવાના, કારણ કે બધા જ વિટામિન મિનરલ્સ ઇલાયચીના ફોતરામાં જ રહેલા હોય છે. માટે હેલ્થનું ધ્યાન રાખીને હું અહીંયા બિલકુલ ઇલાયચીના ફોતરા નથી કાઢી રહી. અને અહીંયા આપણે બધી જ ઇલાયચી ઉમેરી દીધા બાદ હવે આપણે મિક્સરનું લીડ કવર કરી દઈએ. તમે જોઈ શકો છો. અને આપણે મિક્સરમાં એકદમ સરસ બારીક ભૂકો કરી લઈએ. તો હવે આપણે મિક્સરમાં જ્યારે પીસી લઈએ ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સરમાં એકદમ સરસ પીસાઈ ગયું છે. બિલકુલ ફોતરા દેખાતા નથી. ઇલાયચીનો પાવડર બનીને એકદમ રેડી છે. આ પાવડર તમે ઘણો બધો ટાઈમ 2 થી 3 મહિના સુધી બનાવીને સ્ટોર કરી શકો છો. અહીંયા ધાબો દેવાઈ ગયો છે. 5 મિનિટનો રેસ્ટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે પહેલાં તો લોટને હાથની મદદથી થોડો છૂટો કરી લઈએ. અહીંયા હું તમારી સાથે એક ટિપ્સ શેર કરું છું. ધાબા દીધેલા લોટને ચાળવાનો બિલકુલ નથી. ચાળવામાં બહુ બધી મહેનત પડતી હોય છે. અહીંયા હું એકદમ સરળ રીતે જ તમને ધાબો દીધા પછીની જે પ્રોસેસ છે અને મગજ તો બી એકદમ સ્વાદિષ્ટ બનશે એની ટિપ્સ શેર કરી રહી છું. પહેલાં તો આપણે આવી રીતે ધાબા દીધેલા લોટને હાથની મદદથી થોડો છૂટો કરી લઈશું અને લોટ એકદમ છૂટો થઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સર જાર લઈશું. આની અંદર જે ધાબા દીધેલો લોટ છે એને આપણે ટ્રાન્સફર કરી દઈશું અને 2 આંટા ફેરવી લઈશું. હવે આપણે તૈયાર કરેલો ધાબા દીધેલો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે એકદમ સરસ દાણેદાર કણીદાર બની ગયો છે. તો આ ટિપ્સ તમે ફોલો કરશો. બહુ જ એકદમ સરળ રીતે તમે મોહનથાળ, મગજ અથવા તો લાડુ બનાવી શકશો. તો ચલો હવે આપણે બાઉલમાં કાઢી લઈને આવી જ રીતે બધો જ લોટ મિક્સરમાં દળી લઈએ. અહીંયા હવે તમે જોઈ શકો છો આપણો બધો જ લોટ અહીંયા એકદમ સરસ પીસાઈ ગયો છે. તો તમારે ચાળિયા વગર પણ એકદમ કણીદાર અને દાણેદાર લોટ બની શકે છે. તો ચલો હવે આપણે ઘીમાં લોટને શેકી લઈએ અને સરસ મગજ બનાવી લઈએ. અહીંયા આપણે તમે જોઈ શકો છો ને હેવી બોટમ કઢાઈ લીધી છે અને એ કઢાઈની અંદર આપણે ઘી ઉમેરીશું. ઘી આપણે અડધો કપ જ ઉમેરીશું. ધાબો દીધેલો હોવાથી ઘી બહુ જ ઓછું વપરાય છે. અહીંયા હવે ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બધા જ લોટને ટ્રાન્સફર કરી દઈએ કઢાઈમાં અને હલાવી લઈશું. આપણે શેકવાનો છે, સતત હલાવતું રહેવાનું છે. તળિયે બિલકુલ ચોટે નહીં એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો લોટ તળિયે ચોટી જશે, બળી જશે તો સુગંધ છે એ એકદમ મીડિયમ આંચે આપણે સતત હલાવતા જશું જેના કારણે તળિયે ચોટી ન જાય. બિલકુલ નહીં આવે. માટે આપણે એકદમ શાંતિથી ધીમે ધીમે સતત હલાવતા જવાનું છે અને શેકતા જવાનું છે. મીડિયમ આંચે તમે શેકશો એટલે 6 થી 7 મિનિટ લોટ શેકાતા જરૂર લાગશે. તો ચલો હવે આપણે એકદમ મીડિયમ આંચે સતત હલાવતા હલાવતા મગજના લોટને શેકી લઈએ. લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. અહીંયા તમને એવું થતું હશે કે ઘી ઓછું છે, પરંતુ જ્યારે લોટ શેકાશે ત્યારે ઘી પ્રોપર થઈ જશે, ઘી છૂટશે. ઘી બિલકુલ ઓછું નથી. ઘીનું માપ એકદમ પરફેક્ટ છે. અહીંયા હવે 7 મિનિટના અંદર બાદ લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો. આપણે મગજ હંમેશા આછા અથવા ઘાટા બદામી રંગનો હોય છે. તો અહીંયા હું લોટને વધારે શેકી રહી છું. લોટ શેકાઈ જાય એની ખબર ત્યારે પડશે જ્યારે ઘી છૂટો પડવા લાગશે. બીજું કે એમાંથી સુગંધ આવવા લાગશે અને લોટ એકદમ ફૂલાયેલો લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈએ.
ગેસની આંચ બંધ કર્યા બાદ આપણે આવી રીતે થોડું હલાવતા રહીશું, જેના કારણે મગજનો લોટ શેકેલો છે જલ્દી ઠંડો થઈ જાય. અને હવે આપણે એમાં ઉમેરીએ 1 ચમચી ઇલાયચી પાવડર. ઇલાયચી પાવડર ઉમેરીને આપણે હલાવીશું. તમે અહીંયા જોઈ શકો છો ઇલાયચી પાવડર ઉમેરીને હું હલાવી રહી છું. ઇલાયચી પાવડર ઉમેરવાથી મગજનો ટેસ્ટ અને મગજની સુગંધ છે બહુ જ સરસ આવતી હોય છે. તમે ખાતા જશો અને વાહ વાહ બોલતા જશો એવો ટેસ્ટી ઘરે મગજ બનતો હોય છે. ઇલાયચી પાવડર ઉમેરીને આવી રીતે આપણે થોડીવાર હલાવી લઈશું, જેના કારણે મગજ આપણો વધારે ઠંડો થઈ જાય. અને જ્યારે આપણે થોડો ઠંડો થાય ત્યારબાદ આપણે એમાં દળેલી સાકર ઉમેરીશું. અહીંયા હવે આપણે મગજ થોડો ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે દળેલી સાકર ઉમેરી દઈએ. અહીંયા હું સાકર છે ખડી સાકર આવે છે એનો જ ઉપયોગ કરી રહી છું, પરંતુ તમે ખાંડને ઘરીને દળી શકો છો. દળેલી ખાંડ ઘરે જ બનાવી શકો છો, અથવા તો બુરી ખાંડનો ઉપયોગ કરી શકો છો, અથવા તો સુગર પાવડરનો ઉપયોગ કરી શકો છો. અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે ગળપણનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. અને આવી રીતે આપણે દળેલી સાકર ઉમેર્યા બાદ હવે આપણે હલાવી લઈશું. અહીંયા હવે આપણે હલાવી લીધું છે, એકદમ સરસ સેટ થઈ ગયું છે. તો હવે આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. અહીંયા મેં મોટા વાસણમાં કાઢી લીધું છે અને એકદમ સરસ હલાવી લઈએ, જેના કારણે થોડું એકદમ સરસ ઠંડુ થઈ જાય અને મિક્સ થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો મિશ્રણ પરફેક્ટ લાડુ વડાય એવું બની ગયું છે. તો ચાલો હવે આપણે આ તૈયાર થયેલા મિશ્રણમાંથી લાડુ બનાવી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો લાડુ બનીને એકદમ તૈયાર છે. તમે લાડુ નાના મોટા તમને ગમતા બનાવી શકો છો. અને હવે આપણે પિસ્તા વડે ડેકોરેશન કરીશું. પિસ્તા વડે ડેકોરેશન કરવું બિલકુલ ઓપ્શનલ છે, તો તમે અહીંયા જોઈ શકો છો. તમે ડેકોરેશન ન કરો તો બી ચાલે. આવી રીતે આપણે ડેકોરેશન કર્યા બાદ આ લાડુને સર્વ કરીએ. તો બનીને તૈયાર છે મગજના લાડુ. મિત્રો, આ રેસીપી એકદમ સિમ્પલ છે, એકદમ સરળ છે, સાથે મહેનત ઓછી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે આ લાડુ. અહીંયા હું તમને તોડીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો કે લાડુ બિલકુલ ચીકણા તો નથી થયા, સાથે જ એકદમ અંદર જે દાણેદાર મગજ આપણા બન્યા છે. તો આ રેસીપી તમે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તો મિત્રો, આજની આ રેસીપી ખરેખર આપ સૌને પસંદ આવી છે તો લાઈક કરો, શેર કરો, સાથે સાથે ફૂડ સેવા રેસીપી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરશો. તો મિત્રો, ચલો હવે હું રજા લઉં છું. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.